ભાદરવા માસની 14 થી 10 દિવસનો ગણેશોત્સવ શરૂ થવા જઈ રહ્યો છે, જેના ભાગરૂપે ગલીએ ગલીએ ગણપતિજીની પ્રતિમા સ્થાપિત કરવામાં આવતી હોય છે। ત્યારે ન્યૂ સિવિલ હોસ્પિટલ પાછળ આવેલ ફૂટપાથ પર હજારોની સંખ્યામાં ગણપતિ વેચવા માટે કારીગરો આવ્યા છે। કોઈ અમદાવાદથી, કોઈ આણંદથી, તો કોઈ નડિયાદથી, તો કોઈ ભરૂચથી। અહીં મૂર્તિકારો હજારોની સંખ્યામાં ગણપતિ બાપાની પ્રતિમા વેચવા માટે અહીં આવ્યા છે। પરંતુ આ મૂર્તિકારો સાથે વાતચીત કરતા જાણવા મળ્યું કે આ વર્ષે મંદીના માહોલનો સામનો કરી રહ્યા છે, જેને કારણે મૂર્તિ વેચાતી નથી અને હવે ગણપતિને ગણતરીનો દિવસ જ બાકી રહ્યો છે। ત્યારે મૂર્તિકારો ચિંતામાં પડી ગયા છે કે બહુ મંદી છે તો ગણપતિની પ્રતિમા વેચાઈ નથી, તો આવતીકાલે તહેવાર છે ત્યારે આમાંથી અડધી મૂર્તિ પણ વેચાઈ જશે કે નહીં તે માર્કેટમાં મંદીના કારણે ખ્યાલ નથી। ગણેશ ચતુર્થી પર્વને માત્ર ગણતરીના દિવસ બાકી રહ્યો છે, ત્યારે આ દિવસમાં લોકો પોતાના ઘરે, સોસાયટી કે મોહલ્લામાં ગણેશજીની સ્થાપના કરી ગણેશજીની પૂજા આરાધના કરતા હોય છે। આ માટે લોકો પોતાની શ્રદ્ધા મુજબ માર્કેટમાંથી નાના મોટા અવનવા સ્વરૂપની મૂર્તિ ખરીદતા હોય છે। તો ભાદરવા માસની 14 થી 10 દિવસનો ગણેશોત્સવ શરૂ થવા જઈ રહ્યો છે, જેના ભાગરૂપે ગલીએ ગલીએ ગણપતિની પ્રતિમા સ્થાપિત કરવામાં આવતી હોય છે। ત્યારે ન્યૂ સિવિલ હોસ્પિટલ પાછળ આવેલ ફૂટપાથ પર હજારોની સંખ્યામાં ગણપતિની મૂર્તિ વેચવા માટે કારીગરો કોઈ અમદાવાદથી આવ્યા છે, તો કોઈ આણંદથી આવ્યા છે, તો કોઈ નડિયાદથી આવ્યા છે। એમ હજારોની સંખ્યામાં ગણપતિ દાદાની મૂર્તિ વેચવા માટે મૂર્તિકારો અહીં આવ્યા છે। ત્યારે ગણપતિ દાદાની મૂર્તિ આ વર્ષે મંદીના કારણે વેચાતી નથી અને કાલનો છેલ્લો દિવસ છે, ત્યારે ફૂટપાથ પર ગણપતિ જે મૂર્તિઓ પડી છે તે મૂર્તિકારો ચિંતામાં છે કે ઇન્ટરવ્યુમાં પણ તેમણે જણાવ્યું છે કે આ વર્ષે ખૂબ મંદી છે, મંદીનો માહોલ છે, જેને કારણે મૂર્તિઓ વેચાઈ નથી। બાકી દર વર્ષે આ સમયમાં તો અડધી મૂર્તિ વેચાઈ જાય છે, પરંતુ આ વર્ષે માર્કેટમાં મંદીનો માહોલ છે, જેના કારણે મૂર્તિ વેચાતી નથી। મારું નામ સંજય છે અને હું ભરૂચથી આવું છું અને હર વખતે અમે 10-15 વર્ષથી આવીએ છીએ અહીંયા ગણપતિનો વેચાણ માટે। ભગવાન કરે આ વખતે બી સારી રહે ગણપતિ સ્થાપના અને ગણપતિ તહેવાર। આ વર્ષે કેટલી મૂર્તિ લાવ્યા હતા? આ વર્ષે અમે 300 થી 400 મૂર્તિ નંગ લાવ્યા છીએ। તો ભગવાન કરે સારો ધંધો થઈ જાય ને સારો વેપાર થઈ જાય તો સારું। આખી ફૂટપાથ ભરેલી છે તો તમારા બધા સગાવાળા છે? એ અમારો એક ગ્રુપ જ છે, આ બધું આખી લાઈનમાં બધા અમારા સગા સંબંધિત છે અને અમે હર વખતે આવીએ છીએ। બધા અલગ અલગ જગ્યાએથી આવે, કોઈ અમદાવાદથી આવે, કોઈ વડોદરાથી આવે, કોઈ ભરૂચથી આવે, કોઈ અમુક લોકો અહીંયાના જ છીએ। દર વર્ષે આ જ ધંધો કરો? દર વર્ષે અમારો આ જ ધંધો હોય અને આ જ જગ્યાએ હોય અમે। શું લાગે છે આ વર્ષે? આ વર્ષે હર વખતે રોનક હોય પણ આ વર્ષે થોડું ઓછું લાગે છે। કોઈને પબ્લિકમાં ગણેશ ઉત્સવનો માહોલ દેખાતો ઓછો દેખાય છે। મંદીનો માહોલ છે? થોડો મંદીનો માહોલ છે, નહીં તો આ ટાઈમે અમારા હર વર્ષે અમારા અડધા ગણપતિ વેચાણ થઈ ગયા હોય। કેટલા દિવસ બાકી છે? આજે એક જ દિવસ છે, છેલ્લો દિવસ છે, કાલે ગણેશ સ્થાપના છે। શું લાગે છે આ વર્ષે? જોઈએ હવે ભગવાન કરે, ગણપતિ કરે તો ધંધો થઈ જાય તો સારું વળી। રિપોર્ટર હનીફ મલિક, જનાદેશ ન્યૂઝ, સુરત।